નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર જે હેલ્પરની ભરતી આવી છે મિત્રો, તેના સિલેબસ વિશે વાત કરવાની છે. ખાસ કરીને મિત્રો કે કેટલું વાંચવું, કઈ જગ્યાએથી વાંચવું, કેવો રહેશે સિલેબસ, ખાસ કરીને કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો, વિશેષ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આપણે હેલ્પરનો સિલેબસ જાણીએ મિત્રો. 100 ગુણનું પેપર હશે ને 2 કલાકનો તમારા માટે ટાઈમ હશે અને ખાસ કરીને માઇનસ પદ્ધતિ હશે મિત્રો. તો આ પેપર જ્યારે પણ તમે આપવા જાઓ છો મિત્રો, તો ખાસ પહેલી વસ્તુ કે તમને જેટલા આવડે છે ને એટલા પ્રશ્નો જ એટેન્ડ કરવાના છે એની અંદર. હવે સિલેબસની અંદર વાત કરીએ કે તૈયારી તમારે કેવી રીતે કરવી. ખાસ કરીને આ જે પ્રશ્ન છે મિત્રો, 2 વસ્તુ આમાં, એક તો જનરલ 50 માર્કનું છે ને એક ટેકનિકલ 50 માર્કનું છે. એની આપણે ચર્ચા કરીએ ડિટેલની અંદર. સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે આની અંદર સામાન્ય જ્ઞાન છે બરાબર, જેની અંદર જીકે તમામ વસ્તુ આવી જાય. ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે બરાબર, ગુજરાતના વર્તમાન બનાવ એટલે કરંટ અફેર. આ ધોરણ 10 કક્ષાનું છે ને 30 ગુણનું છે. તો હવે તમારે આના માટે તમારે આખું સામાન્ય જ્ઞાન વાંચવું પડે, ઇતિહાસ તમારે આખો વાંચવો પડે, ભૂગોળ આખું વાંચવું પડે, કરંટ અફેર આખું વાંચવું પડે બરાબર. છેલ્લા 3 થી 4 મહિનાનું પાકું કરવું પડે તો તમને 30 ગુણ મળે છે બરાબર. બીજું, વ્યાકરણ તમને 5 માર્કનું પૂછાશે ને અંગ્રેજી વ્યાકરણ 5 માર્કનું પૂછાશે અને વિષય વસ્તુને લગતું સીધું 50 માર્કનું છે. અને કોમ્પ્યુટર છે એને પાયાની જે ઉપયોગ છે, પાયાની જાણકારી એ 10 માર્કનું. હવે તમારા પાસ થવા માટે ખાસ કરીને જો તમે સામાન્ય જ્ઞાન વાંચો, ઇતિહાસ વાંચો, ભૂગોળ વાંચો તો તમને બહુ કહેવાય ને કે લેન્ધી પણ પડી જતું હોય છે. ખાસ કરીને જે લોકો, કારણ કે આ ફિલ્ડ છે ને મિત્રો, અહીંયા આપણે જે વાત કરીએ છીએ ને એ જીએસઆરટીસી એટલે કે આઈટીઆઈ મિત્રો જે પાસ કરેલો એ ઉમેદવારો છે. આ લોકો જે તૈયારી કરતા હોય મિત્રો, જે લોકોની તૈયારી હોય એને વેલ એન્ડ ગુડ, પણ અહીંયાથી જે લોકો તૈયારી કરતા હોય ટેકનિકલીમાંથી આવેલા હોય, કારણ કે એ લોકો ટેકનિકલમાંથી આવેલા હોય. બીજી જે તૈયારી હોય ને એ લોકોને, બીજી લોકો જે તૈયારી કરતા હોય તો એને જીકેની એ બધી તૈયારી હોય, કરંટ અફેર છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, એને લોકોને ફાવતું હોય. પણ આ લોકોને પહેલી જ વખત આ જોવાનું મળેલું હોય. ઘણા બધા એવા મિત્રો હશે એને પહેલી વખત જ જોવાનું મળેલું હોય, તો એના માટે આ લોકોને અઘરું થાય. તો એના માટે ઇઝી વે છે ને એ તમારું ટેકનિકલી રહેશે, કારણ કે વિષય વસ્તુને લગતી વસ્તુ છે ને એ તમને ઇઝી રહેશે. કારણ કે હવે એમાં પણ ખાસ જે મિત્રો લોકો અમુક કોર્સ સાથે જે જોડાયેલા છે એ લોકોને ખબર હશે ને, આપણે એક સરસ મજાની એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ બરાબર. આ ઇલેક્ટ્રિક વર્લ્ડ એક એવી એપ્લિકેશન છે જે કહેવાય ને કે એક એવી એકમાત્ર એપ્લિકેશન છે જ્યાં તમને ટેકનિકલનું તમામ વસ્તુ તમને મળશે. કારણ ટેકનિકલની અંદર પણ આની અંદર છે ને તમે ખાલી ઇલેક્ટ્રિક મિકેનિક ને ફેબ્રિકેશન કરશો તો એવું મે બી જે મારા ધાયરાની અંદર જે આ પેપર છે મિત્રો નીકળે એની અંદર હોઈ ન શકે. કારણ કે જે આ વખતે જે પેપર સ્ટાઇલ છે હેલ્પરની એ તમને બતાવું અને જે કયા ટ્રેડ સામેલ છે એની પણ આપણે આગળ વાત કરીએ બરાબર. તો એ પહેલાં સૌપ્રથમ આપણે ટેકનિકલ ઉપર ખાસ કરીને વધારે ભાર આપીશું મિત્રો. ટેકનિકલ છે ને પાસ થવા માટે ટેકનિકલ અને કોમ્પ્યુટર અગત્યનું છે. જે લોકો આઈટીઆઈ કરેલ, આઈટીઆઈ એપ્રેન્ટિસ ઉમેદવારો છે ને તૈયારી ચાલુ કરી દેવાની મિત્રો. કારણ કે તૈયારી તમે ચાલુ કરશો તો પરીક્ષા, કારણ કે મેરિટ આવશે પછી તમને ટાઈમ નહીં મળે. અને તૈયારી છે ને મિત્રો અગાઉ પણ ઘણા બધા લોકો 39.75 રહી ગયેલા છે. 40 માર્ક આવવા ફરજિયાત છે પાસ થવા માટે, ખાસ કરીને તો જ તમે એલિજિબલ ગણાશો. તમારું મેરિટ ભલે ને 60નું થતું હોય, 75નું થતું હોય, જો તમે 40 માર્ક પરીક્ષામાં ન લેવ્યા તો તમે ફેલ ગણાશો બરાબર. 40 માર્ક ઉપર લાવવા એના માટે ટેકનિકલ અગત્યનું છે, કોમ્પ્યુટર પણ અગત્યનું છે. એના તમામ વિડીયો સિરીઝ, વિશેષ ટેસ્ટ સિરીઝ અને પીડીએફ મટીરિયલ આપણી જે એપ છે ઇલેક્ટ્રિક વર્લ્ડ બરાબર ને, સાવ ઇઝી, એક બુકની જે કિંમત છે ને એના કરતાં પણ ઓછી કિંમતમાં અવેલેબલ છે. કારણ કે એક તો વિશેષ ટેકનિકલ મહત્ત્વની વસ્તુ છે આની અંદર, એ તમને સમજાવેલું કેમ, કારણ કે તમે ટેકનિકલમાંથી આવો છો એટલા માટે. જો બીજો કોઈ અહીંયા જનરલ ભરતી હોય, 12 પાસ ઉપરની ભરતી હોય તો એ લોકોને ગુજરાતી ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવ એ બધાને ફાવતું હોય. પણ જે લોકોને ન ફાવતું હોય એના માટે ટેકનિકલી પાકું કરવું ને અગત્યનું છે. ટેકનિકલની અંદર પણ કઈ વસ્તુ એ પણ હું તમને જણાવું. કોમ્પ્યુટરની પણ વાત કરું બરાબર. હવે તમને ખબર હશે કે આની અંદર છે ને મિત્રો સરકારમાંની આઈટીઆઈમાંથી જે કોઈ મોટર મિકેનિક વ્હીકલ કરેલું હોય તો એ લોકોએ ફોર્મ ભરેલું હશે તો એને એમએમબીનું આવડતું હશે, મિકેનિક ડીઝલનું પણ એને થોડું ઘણું ફાવતું હોય. તો હવે અહીંયા તમામ ટ્રેડની વસ્તુ તમને અહીં પૂછી શકાય. મિકેનિક ડીઝલ છે બરાબર, અથવા જનરલ મિકેનિક છે, ફિટર છે, ટર્નર છે, ઇલેક્ટ્રિશિયન છે, સીટ મેટલ વર્ક છે બરાબર, ઓટોમોબાઈલ બોડી રિપેર છે બરાબર, વેલ્ડર કમ ફેબ્રિકેટર છે બરાબર, મશીનિસ્ટ છે, કાર્પેન્ટર છે, પેન્ટર જનરલ છે, ઓટોમોબાઈલ છે બરાબર, આ ટર્નર છે. અલગ અલગ જે ટ્રેડ છે મિત્રો, અહીંયા તમને અલગ અલગ ટ્રેડ બતાવેલા છે. આ તમામ ટ્રેડ છે ને મિત્રો એ અગત્યની વસ્તુ છે. આ ટ્રેડમાંથી કોઈ પણ અલગ અલગ ટ્રેડમાંથી પૂછી શકાશે કે મે બી જો એનું વેઇટેજ છે ને મિત્રો એ ઇલેક્ટ્રિશિયન છે બરાબર, ખાસ મેઇન ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિક ડીઝલ છે, એમએમબી છે અને ફિટર, આ વધારે રહીએ. પણ આના સિવાયના પણ ઓટોમોબાઈલ પેન્ટ છે બરાબર, બોડી રિપેર છે, તો એને લગતા પ્રશ્ન પણ આમાં આવી શકે પરીક્ષામાં. કારણ કે આપણે કોઈ ચોક્કસ એમ ના કહી દઈએ કે આ જ વસ્તુ પૂછાશે એવું નથી એમ.
પણ કારણ કે તમામ ટ્રેડ આપેલા છે એટલે આપણે કહીએ છીએ કે આમાંથી પણ પૂછી શકાય મિત્રો, ખાસ કરીને કારણ કે તમામ ટ્રેડ છે ને અગત્યના છે. કારણ કે જે લોકો ઇલેક્ટ્રિશિયન કરેલું હોય તો એને પેન્ટરની ખબર ન હોય, તો એના માટે આપણે કઈ જગ્યાએ જવું કે એવું એક જવા માટે ખાસ આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર, એ તમને લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમે જાઓ તો તમને ત્યાં ટેકનિકલી તમને એવું જ લખેલ છે કે ટેકનિકલી 50 માર્કનું છે, બરાબર. એના ઉપર જશો ને તમને ટ્રેડ વાઇઝ આ બધી વસ્તુ ટ્રેડ વાઇઝ જોવા મળશે. તમને ઇલેક્ટ્રિશિયનનું ટ્રેડ વાઇઝ જોવા મળશે, એમએમબીનું ટ્રેડ વાઇઝ જોવા મળશે, ડીઝલ મિકેનિક છે, આ તમામના ફોલ્ડર વાઇઝ છે, જેની અંદર ફોલ્ડરની અંદર ટેસ્ટ સિરીઝ પણ હશે ખાસ કરીને, બરાબર. ત્યારબાદ પીડીએફ મટીરિયલ અને વિડીયો સિરીઝ, અલગ અલગ વિડીયો સિરીઝ પણ છે. અને કોમ્પ્યુટરની વાત કરીએ, બીજે અન્ય જે છે ને એની કોમ્પ્યુટરના પણ આપણે વિશેષ વિડીયો છે એ બનાવેલા છે. તમે એ એપ પર જશો, બરાબર, કોમ્પ્યુટરના વિડીયો, જીકેના વિડીયો એ પણ બનાવેલા છે, ટૂંક સમયની અંદર અપલોડ પણ થઈ જશે. તો એક તમને જે કહેવાય ને કે સીધી રાહ ઉપર તમારે જવું હોય ખાસ કરીને, તો તમે એકવાર ખાલી ડાઉનલોડ કરો, તમે કહેવાય ને કે એપ્લિકેશનની અંદર જોવો, તમે પછી વેઇટની અંદર તમને ઈચ્છા થાય તો જ લેજો, એમાં કોઈ ફોર્સની વાત નથી. પણ તમે ત્યાં જોશો ને તમને એક ક્રમસર વસ્તુ છે કે તમને ટેકનિકલ હોય તો ટેકનિકલના તમામ ટ્રેડ અહીંયા અવેલેબલ છે, ઇલેક્ટ્રિકલથી માંડી, બરાબર. કારણ કે આ વસ્તુ છે ને મિત્રો, એક તો તમને સચોટ મળ્યું એ બહુ અગત્યની છે. કારણ કે આમાં ટ્રેડ વાઇઝ તમે એક મટીરિયલ પહેલાં ભેગું કરી લો તો જ તમે કહેવાય ને કે તથા પરીક્ષા આવી જાય કે તમે ઇલેક્ટ્રિશિયન છે, બરાબર, ફિટર છે, ડીઝલ મિકેનિક છે, વેલ્ડર, ટર્નર, આ તમામ ટ્રેડ અહીંયા જેટલા લખેલા છે ને એ તમામ ટ્રેડની ટેસ્ટ સિરીઝ, પીડીએફ મટીરિયલ, બધી વસ્તુ અવેલેબલ છે એપ ઉપર, ખાલી તમે જોજો. અને અન્ય એપ કરતાં તમે વિશેષ તમે એકવાર ચેક કરો, ખાલી તમે ના જોડાવ તો કંઈ વાંધો નહીં, એકવાર ખાલી એપ ડાઉનલોડ કરો ને તમે ચેક કરો, એની અંદર જે ફ્રી ટેસ્ટ સિરીઝ છે એટેન્ડ કરો ખાલી, બરાબર. સાથે જેટલો પણ પ્રયાસ બનીએ, બરાબર, આના સિવાય હજી વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સના પણ પ્રશ્ન હશે. કેમ? કારણ કે એ પણ પૂછી શકાય, અને ઈડીના પણ પ્રશ્ન હશે ને, એની વસ્તુ પણ આપણે મૂકેલી છે ખાસ કરીને. વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સ જેની અંદર એકમો બહુ અગત્યના છે, એકમો અને ઈડીને જે લગતા પ્રશ્ન હશે, જે અગાઉ પેપરની અંદર હતા, એટલા માટે આપણે કહીએ છીએ કે અગાઉ જે હેલ્પરનું પેપર હતું એવા સિલેબસની અંદર ઈડી, તો એ પણ આ એપ ઉપર અવેલેબલ છે. તમે એપની એકવાર આપણે આખો વિડીયો પણ બનાવશું, વિઝિટ કરાવશું કે એપની અંદર કઈ કઈ વસ્તુ અવેલેબલ છે, બરાબર. તમે ખાલી એકવાર જોજો એટલે તમને આઈડિયા આવે કે ક્રમસર તમને છે ને એ ચિંતા ના રહે કે અહીંથી હવે આપણે વાંચવું તો કઈ રીતે વાંચવું. તો એની અંદર તમને ઇઝી વેમાં છે. ઇઝી વે એટલે શું કે ભાઈ પહેલાં મેં ઇલેક્ટ્રિશિયનનું વાંચ્યું તો ઇલેક્ટ્રિશિયનની બધી પીડીએફ મળી જશે. ત્યારબાદ ફિટર મિકેનિકની અંદર તો તમને ક્રમસર આ છે ને ગોટે ના ચડો. તમે જ્યારે વાંચવામાં છો ને તો પહેલાં તો કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ આમાં મારે વાંચવું શું, ખાસ કરીને પહેલાં તો એ જ તમને થાય કે મારે ઇતિહાસ વાંચવો, હિસ્ટ્રી વાંચવી, કે પહેલાં તમે ટેકનિકલ તૈયાર કરી નાખો, ત્યારબાદ કોમ્પ્યુટર તૈયાર કરી નાખો, બરાબર. કોમ્પ્યુટરનું ઇઝી જ છે, કે એની પીડીએફ આપેલી છે, લેક્ચર પણ આપણે મૂકેલા છે, વિડીયો સિરીઝની અંદર મૂકીએ છીએ, ક્રમસર ચાલુ જ છે. જે લોકો કોર્સની અંદર જોડાશે એને ખબર હશે કે કાંઈ નવું કંઈક ને કંઈક અપડેટ થતું હશે. અને જે ફી છે ને મિત્રો એ બહુ ઇઝી છે. તમે તમામ કોર્સની બારે કમ્પેરિઝનની અંદર તમે આવશો ને તો તમને ખબર હશે કે આ જે ફી છે ને મિત્રો, ખાલી કહેવાય ને કે એક બુકની જે કિંમત છે ને એના કરતાં પણ ઓછી હશે. એટલા માટે કે આ જે લોકો ટેકનિકલ છે, જે લોકો જોડાઈ નથી શકે એમ, વધારે ફી નથી ભરી શકે એમ, એના માટે જ આ ખાસ કરીને કોર્સ છે મિત્રો. અને કોર્સ છે એ મિત્રો તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આ જે ફી છે ને બુક કરતાં પણ વિશેષ ઓછી છે, બરાબર. જે લોકોને ઈચ્છા હોય એ જોડાઈ શકે છે મિત્રો. તમે કોમેન્ટ કરજો, કંઈ પણ ક્વેરી લાગતી હોય તો આ સિલેબસ વિશે જે મને જ્યાં લગનની જાણ છે, બરાબર, એ આ લગનની અંદર જે આ ટ્રેડ છે મિત્રો, એ ટ્રેડની અંદરથી જે નાના ટ્રેડ છે એમાંથી એકાદો પ્રશ્ન હોઈ શકે મિત્રો, 1 થી 2 પ્રશ્ન. કારણ કે આપણે એક 2 પ્રશ્ન ભેગા કરીને જ 40 માર્ક પહોંચાડવાના છે. 40 માર્ક પહોંચાડવા માટે પણ આપણને છે ને ખાસ વાંચવું છે. સામાન્ય જ્ઞાન જીકેના અંદરથી તમને 3 થી 4 પ્રશ્ન, ચાલો કે માની લઈએ કે 4 પ્રશ્ન આવડી ગયા, બરાબર. 4 થી આમાંથી 30 ગુણમાંથી તમને ખાલી 5 પ્રશ્ન આવડી ગયા છે, બરાબર. વ્યાકરણની અંદરથી 2 પ્રશ્ન આવડી ગયા કદાચ ને, બરાબર. અંગ્રેજી વ્યાકરણને મૂકી દઈએ આપણે. અને કોમ્પ્યુટરમાંથી 5-10 પ્રશ્ન છે, બરાબર. આ 5-10 પ્રશ્ન આ 15 માર્કનું તમને અન્યમાંથી આવડ્યું તો 15 માર્કનું અન્યમાંથી આવડ્યું તો 25 માર્કનું ટેકનિકલીમાંથી લેવું જરૂરી છે. તો તમારું 40નું મેરિટ બને મિત્રો. 40નું મેરિટ બને ને તો જ તમે પરીક્ષામાં બેસી આગળ તમે જઈ શકો, બરાબર, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર. અને અગાઉ અમને જાણ છે જ્યાં લગન, કારણ કે અગાઉ પણ આપણે વિડીયો અનએકેડેમીના માધ્યમ ઉપર તમને જ્યારે કોઈ ખબર હશે, જોડાયેલા હશે, એ લોકોને ખબર હશે કે આપણે ત્યારે ત્યાં જોઈને હતા, બરાબર. ત્યારે આપણે વિડીયો બનાવતા અને ત્યારે જે ભરતી હતી તેમાં કહેવાય ને કે જે પરીક્ષા કેન્ડિડેટ હતા એ માર્ક પાસ નહોતા થયા. જેટલી ભરતી હતી ને એટલા લોકો પણ ઉમેદવારો પાસ નહોતા થઈ શકતા. 39.75 અટકી ગયા હતા. હવે જે લોકો આઈટીઆઈ અને એપ્રેન્ટિસ કરેલ છે ને એ લોકોએ તૈયારી કરવાની છે ફક્ત ને ફક્ત.
તૈયારી કરશો તો જ તમે મિત્રો આની અંદર પાસ થશો. કારણ કે તમે જ્યારે પેપર દેવા જશો ને ત્યારે તમને ખબર પડશે કે આ તો મેં વાંચેલું નહોતું. અમુક વખતે વાંચેલું હશે તો એમ થશે, કન્ફ્યુઝન થશે કે એ આવશે, બી આવશે કે સી આવશે. આ તમામ ડાઉટ તમને રહેતા હોય છે. અત્યારે તમને ભલે લાગે કે મેં વાંચી દીધું છે, બરાબર, આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવશે. કાંઈ પણ ઉદ્ભવે તો નીચે કોમેન્ટ કરજો ને આ વિડીયો મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો જે લોકો હેલ્પરની તૈયારી કરે છે એના માટે ખાસ કરીને વિશેષ. અને તમામ જે ટેસ્ટ સિરીઝ છે અવેલેબલ છે, જે એપ્લિકેશન વિશેષ ત્યાં પણ મૂકેલી છે, યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આપણે ઘણા બધા લેક્ચરો મૂકેલા છે. જ્યાં સુધી બનશે ત્યાં સુધી વિશેષ બધું મૂકતા રહીશું. તો આ વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી પહોંચાડવા એ તમારી જવાબદારી છે ખાસ કરી.